સપ્તર્ષિ સંકુલમાં આપ દરેક વિદ્યાર્થી મિત્રોનું આજે ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન વિષયાંક છે આપણો પાઠ નંબર 16 આબોહવા। એના આગળના આપણે 4 ભાગોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ કે જે આબોહવાને અસર કરતા જે વિવિધ પ્રકારના પરિબળો વિશે આપણે અભ્યાસ કર્યો હતો। अलग अलग जग्याए भारत में આપણે કેવા પ્રકારની આબોહવા અનુભવાય છે એના વિશે વાત કરી હતી। આબોહવાની દ્રષ્ટિએ જે ભારતમાં મુખ્ય 4 ઋતુનો અનુભવ થાય છે अलग अलग મહિનાઓ દરમિયાન એના વિશે આપણે વાત કરી હતી। તેમાંથી જે આપણે શિયાળા વિશે ડિટેલમાં વાત કરી હતી, આ સિવાય ઉનાળા વિશે પણ આપણે ડિટેલમાં અભ્યાસ કર્યો હતો। એ બંને ઋતુઓ વિશે આપણે મહત્વની એવી માહિતીઓ મેળવી હતી। તો આજે આપણે અભ્યાસ કરીશું ભારતની મુખ્ય એવી ઋતુ વર્ષા ઋતુ પર કે ભારત માટે એક ખેતી પ્રધાન દેશ માટે વર્ષા ઋતુ એટલે ખૂબ જ મહત્વની એવી ઋતુ ગણાય છે કે ભારતમાં વાત કરીએ તો મોટા ભાગનો વર્ગ ખેતી ઉપર આધારિત પોતાની રોજી ચલાવે છે। તેથી આ ખેતીના પાક ઉગાડવા માટે બરાબર સારામાં સારી સિંચાઈની સગવડતા ઊભી કરવા માટે આ વર્ષા ઋતુ ખૂબ જ જરૂરી એવી આપણા માટે ઋતુ છે। તો વર્ષા ઋતુ વિશે આપણે થોડીક ટૂંકમાં માહિતી મેળવીએ તો કે ભારત માટે વર્ષા ઋતુ એક ખેતી પ્રધાન દેશ તરીકે વાત કરીએ તો ખૂબ જ મહત્વની એવી ઋતુ છે। જૂનથી સપ્ટેમ્બર સુધી આ ચાલતી ઋતુ કે શિયાળો આવી ગયો, ઉનાળાની ઋતુનો પૂર્ણ થઈ ગયો, ત્યારબાદ આ જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન ખાસ કરીને આપણને વર્ષા ઋતુનો અનુભવ થાય છે અને વધુ પ્રમાણમાં વરસાદ ભારતમાં મોટાભાગના વિસ્તારોમાં આ મહિના દરમિયાન જ પડે છે। જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન લગભગ દેશમાં 80% જેટલો વરસાદ આ જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન જ પડે છે અને સમગ્ર દેશમાં વર્ષા ઋતુની શરૂઆત થઈ અને ધોધમાર વરસાદ પડતો હોય છે। ખેતીનો ભારત દેશમાં વાત કરીએ તો સંપૂર્ણ ખેતીનો આધાર આ 80% વરસાદ ઉપર આધારિત છે। બાકીના જે શિયાળાની ઋતુ દરમિયાન જે પાક લેવામાં આવે છે એ પાક આપણે ક્યારે લઈ શકીએ છીએ કે વર્ષા ઋતુમાં ખૂબ જ સારા એવા પ્રમાણમાં વરસાદ પડ્યો હોય, એ પાણીને એકઠું કરીને જળાશયોમાં રાખ્યું હોય, ડેમમાં રાખ્યું હોય તો એ પાણીનો પછી આપણે વર્ષા ઋતુ બાદ શિયાળા દરમિયાન ઉપયોગ કરીને રવિ પાક કે જે ઘઉં અને ચણાના પાક લેવામાં આવે છે એ પાક આપણે લઈ શકીએ। પરંતુ આ 80% વરસાદ સંપૂર્ણ ખેતીનો આધાર છે ભારત માટે કહી શકાય। આ વરસાદ ભારત તરફ વાતા દક્ષિણ પશ્ચિમના મોસમી પવનોને આભારી છે કે જે દક્ષિણ પશ્ચિમના જે મોસમી પવનો જે બંગાળાની ખાડી અને હિન્દ મહાસાગર તરફથી જે આવે છે આ ખાસ છે પવનો, એ પવનોને જ આધારે આ સમગ્ર ભારતમાં વરસાદ આવે છે એમ આપણે કહી શકીએ। વર્ષા ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહે છે। શું કહે છે કે વર્ષા ઋતુને યાદ રાખજો, આ પૂછાઈ શકે એક માર્કમાં કે વર્ષા ઋતુને નૈઋત્યના જે મોસમી પવનો જે નૈઋત્ય તરફથી જે મોસમી પવનો વાય છે એ મોસમી પવનો પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં ભેજ લાવતો હોય છે અને આ ભેજને કારણે બરાબર વરસાદનો અનુભવ આપણા સમગ્ર ભારતમાં થાય છે। તેથી કહે છે કે વર્ષા ઋતુને નૈઋત્યના મોસમી પવનોની ઋતુ પણ કહે છે। મે મહિનામાં અંત સુધીમાં જે મે મહિનાનો અંત આવે એ સુધીમાં જે ઊંચું તાપમાન હોય આપણે જાણતા હોય છે કે આ ઊંચા તાપમાનને કારણે ભારતના જે ઉનાળાની ઋતુ દરમિયાન જે ઊંચું તાપમાન હોય એના કારણે ભારતના જે ઉત્તર પશ્ચિમ જે મેદાનમાં એક હલકા દબાણની સ્થિતિ સર્જાય છે કેમ કે ઊંચું તાપમાન, જમીન પરથી વાતા પવનો બરાબર ને સમુદ્રથી ખૂબ જ દૂર છે એ વિસ્તારો, તેથી અહીં એક હલકા દબાણની પરિસ્થિતિનું સર્જન થાય છે। ક્યાં કે ઉત્તર પશ્ચિમના મેદાની વિસ્તારોમાં। આ સમય દરમિયાન જ જે દક્ષિણ ભારતમાં આવી જાઓ એ દક્ષિણ ભારતમાં હિન્દ મહાસાગર અને જે અરબ સાગરની પરિસ્થિતિ થોડી ઘણી અનુભવાય, એને લીધે અહીં હવાનું ભારે દબાણ સર્જાતું હોય છે અને આ હવાનું ભારે દબાણ સાથે સાથે જેનાથી પવનો વાય છે એ ખૂબ જ ભેજવાળા હોય છે। તેથી આ ભારે દબાણવાળા પવનો જે ઉત્તર પશ્ચિમના જે હલકા દબાણવાળી પરિસ્થિતિ છે ત્યાં આ પવનો વાય છે।
કેવું થાય છે? અહીં હિન્દ મહાસાગર પરથી પવનો ઉત્તર ભારતના હલકા દબાણ તરફ વાતા હોય છે, અને હલકા દબાણ તરફ વાયતો છે જે આ ભારે દબાણ તરફથી અહીં હિન્દ મહાસાગર પરથી આ તમામ પ્રકારના પવનો વાતા હોવાથી પોતાની સાથે શું લઈ જાય છે? પુષ્કળ પ્રમાણમાં ભેજ લઈને જતા હોય છે. આ પુષ્કળ પ્રમાણમાં ભેજ લઈ જતા હોવાથી આપણે કહી શકીએ કે જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન પુષ્કળ પ્રમાણમાં વરસાદ સમગ્ર ભારતમાં અનુભવાતો હોય છે. કે હિન્દ મહાસાગર જે દક્ષિણ ભારતથી પવનો ધીમે ધીમે આગળ વધતા જતા હોય છે, અને દક્ષિણ ભારતથી ચાલુ કરીને ઠેક ઉત્તર ભારત સુધી, દિલ્હી સુધી વરસાદનું પ્રમાણ થતું હોય છે. આ પવનો જ્યારે દક્ષિણ ભારતમાં કેરળ, તમિલનાડુથી શરૂઆત થતી હોય છે, તો એ વિસ્તારોમાં ખૂબ જ વધારે વરસાદ, કેમ કે એ જે જગ્યાએથી આ પવનોની શરૂઆત થાય ત્યાં ભેજનું પ્રમાણ ખૂબ જ વધારે હોય છે. પછી જેમ જેમ આગળ મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ જેમ આગળ વધતા જાય છે એમાં પવનોમાં ભેજનું પ્રમાણ ઘટતું જતું હોય છે. આ ભેજનું પ્રમાણ ઘટતું જતું હોવાથી જે કેરળ કોરોમંડલ કિનારે જે પ્રમાણમાં વરસાદનો અનુભવ થાય છે એના કરતાં ઘણો ઓછો વરસાદ દિલ્હીમાં આપણને અનુભવાય છે. એટલે જેમ આ પવનો આગળ વધતા જાય તેમાં ભેજનું પ્રમાણ ઓછું થતું જાય અને વરસાદ ઓછો થતો હોય છે. આ પવનો વ્યાપારી પવનોની જેમ નિયમિત અને કાયમી હોતા નથી, કે જે વ્યાપારી પવનો ભારતમાં વરસાદ લાવે છે એની જેમ આ કાયમી અને નિયમિત હોતા નથી. તે ચોક્કસ મોસમ દરમિયાન જ ઉદ્ભવતા અને વાતા હોવાથી તેને મોસમી પવનો કહે છે. આપણે જોયું ને કે જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન જ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય, કે ઉનાળાની ઋતુ પૂરી થઈ હોય મે માસ દરમિયાન, ત્યારે ભયંકર એવી ગરમી પડી હોય. એ ગરમીને કારણે ઉત્તર ભારતમાં આપણે જોયું કે હવાનું હલકું દબાણ રચાણ હતું. આ સમય દરમિયાન જે દક્ષિણ ભારત હિન્દ મહાસાગરને હવાનું ભારે દબાણ છે, તેથી ભારે દબાણથી હલકા દબાણ તરફ પવનો વાય છે અને ભેજવાળા લાવે છે એ પવનો અને વરસાદ વરસાવે છે. પણ આ શું કહે છે કે ચોક્કસ એક મોસમ દરમિયાન જ આવા પવનોનો ઉદ્ભવ થાય છે. ચોક્કસ મોસમ દરમિયાન જ આવા પવનો ઉદ્ભવતા હોવાથી, વાતા હોવાથી આ પવનોને મોસમી પવનો કહે છે. બરાબર, યાદ રાખજો. ફરીવાર કહું છું કે આ પવનો વ્યાપારી પવનોની જેમ નિયમિત વાતા નથી. તે ચોક્કસ મોસમ દરમિયાન એટલે કે જૂનથી સપ્ટેમ્બર દરમિયાન જ ઉદ્ભવતા હોવાથી અને વાતા હોવાથી આ પવનોને મોસમી પવનો કહેવામાં આવે છે. આ સિવાય વાત કરીએ તો ભારતમાં જે બીજા બે પ્રકારના જે પવનો છે એ વરસાદ સમગ્ર ભારતમાં લાવે છે. તેમાં વાત કરીએ તો એક અરબ સાગર પરથી વાતા પવનો અને બંગાળની ખાડી પરથી વાતા પવનો. એવું કહે છે કે ભારતીય દ્વીપકલ્પને કારણે નૈઋત્ય કોણીય મોસમી પવનો બે શાખામાં વેચાઈ જાય છે, કે જે નૈઋત્ય કોણીય હોવાને કારણે જે મોસમી પવનો વરસાદ લાવે છે, આ મોસમી પવનો બે શાખામાં ફંગોળાઈને વેચાઈ જતા હોય છે. એમાં આવે છે એક અરબ સાગર પરથી વાતા પવનો અને બીજું આવે છે બંગાળની ખાડી પરથી વાતા પવનો. અરબ સાગર પરથી વાતા પવનો કે જે મહારાષ્ટ્ર છે, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ આ બધા વિસ્તારોમાં વધુ વરસાદ લાવતા હોય છે. જ્યારે બંગાળની ખાડી પરથી વાતા જે પવનો છે, જે આપણે મેઘાલયની ચેરાપુંજીની વાત કરી હતી, તો બંગાળના ખાડી પરથી વાતા પવનો પશ્ચિમ ભારત તરફ આગળ વધી પશ્ચિમ બંગાળમાં ખાસ કરીને ચેરાપુંજી અને જે આપણે મેઘાલયની વાત કરી હતી કે જ્યાં વિશ્વનો સૌથી વધુ પ્રમાણમાં એવો વરસાદ પડે છે, તો એ વરસાદ પડવાનું કારણ છે કે ત્યાંના જે બંગાળની ખાડી પરથી વાતા ખૂબ જ ભેજવાળા એવા પવનો. તો આ અરબ સાગર પરથી વાતા પવનો અને બંગાળની ખાડી પરથી વાતા પવનો અલગ અલગ દિશામાં આગળ વધી સમગ્ર ભારતમાં વરસાદ પડતો હોય છે. આવી રીતના વર્ષા ઋતુ દરમિયાન જૂનથી સપ્ટેમ્બર ખાસ કરીને 80% વરસાદ પડતો હોય છે અને સમગ્ર ભારતમાં વરસાદનું આગમન થતું હોય છે. તો આ સિવાય આપણે આબોહવાની જે પાછા ફરતા મોસમી પવનોની ઋતુ છે તેના વિશે અભ્યાસ આપણે આગળના ભાગમાં કરીશું.